નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. આજે તમે આળસને પોતાના કામમાં આગળ વધવું પડશે અને લાંબા સમયથી અટકી પડેલા કામ આજે પૂરા થઈ રહ્યા છે. આજે તમારે તમારી વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખવું પડશે અને તમારે તમારા ખર્ચાને કંટ્રોલમાં રાખવા પડશે. આજે કોઈ નાની યાત્રા પર જવું પડી શકે છે અને સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુની માંગણી કરી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે અને આજે તમને મનોરંજનના કાર્યક્રમમાં હિસ્સો લેવાનું મન થશે. પરિવારના સભ્યો સાથે આજે સમય પસાર કરશો અને હરવા ફરવા દરમિયાન આજે કોઈ મહત્વની માહિતી મળી શકે છે. ભૌતિક સુખ સુવિધામાં આજે તમારી વૃદ્ધિ થઈ રહી છે. એક સાથે અનેક કામ હાથમાં આવશે, જેના કારણે તમારી વ્યસ્તતા વધશે અને મનમાં કોઈ મૂંઝવણ સતાવી રહી હશે તો આજે તેના માટે વડીલો સાથે બેસીને ચર્ચા કરવી પડશે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચવાનો રહેશે. આજે સુખ સાધનોમાં વૃદ્ધિ થઈ રહી છે અને આજે ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે. કામમાં આજે કોઈ પાસેથી સલાહ ખૂબ જ સમજી વિચારીને લેવી પડશે, કારણ કે વિરોધીઓ તમારા મિત્રો બનશે અને તમારી પ્રગતિના માર્ગ પર આગળ વધશો. કોઈ મોટું કામ મળતા આજે તમારે ટીમ વર્ક કરવું પડશે તો જ આગળ વધાશે અને આજે તમારી કળા કૌશલમાં પણ વધારો થઈ રહ્યો છે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરમાં રિનોવેશન પર સારી એવી રકમ ખર્ચ કરવામાં રહેશે અને આજે આવક થોડી કમી રહેશે. પરિવારના કોઈ સદસ્યની વાત આજે તમને ખરાબ લાગી શકે છે અને સંતાનના મનમાં કોઈ સમસ્યા સતાવી રહી હશે તો આજે તમારે તેને સમજવાનો પ્રયાસ કરવો પડશે. આજે માતાજી પાસેથી કોઈ કામને લઈને સલાહ લેવી પડી શકે છે અને સ્વાસ્થ્યમાં આજે થોડો ઉતાર ચઢાવ થઈ શકે છે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. તમારી વ્યસ્તતા વધી રહી છે અને કોઈ શુભ પ્રસંગે માંગલિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળશે. વાહનની ખરાબી થતાં આજે તમારે ખર્ચામાં વધારો થઈ શકે છે અને આજે તમારે તમારી આસપાસના લોકોને ઓળખવાનો પ્રયાસ કરવો પડશે. આર્થિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે સારો રહેશે અને પ્રેમ જીવન જીવી રહેલા લોકો આજે પોતાના સાથીને મળવાનો મોકો મળશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમ અને સહયોગની ભાવનાથી આગળ વધવાનો રહેશે. આજે કોઈ પણ કાયદાકીય બાબતોમાં ખૂબ જ ધીરજ અને ગંભીરતાથી નિર્ણય લેવાનો રહેશે. કોઈ મિત્ર માટે આજે તમારે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. માતાની સ્વાસ્થ્યને કારણે આજે તમારે થોડી ટેસ્ટ વગેરે પણ કરાવવા પડશે અને જીવનસાથી સાથે મળીને આજે કેટલીક પારિવારિક બાબતોનો નિવેડો લાવવાનો રહેશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના મોટા ટાર્ગેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. એના માટે તમારે પૂરતી મહેનત કરવી પડશે અને આધ્યાત્મિક કાર્યમાં આજે તમારો રસ વધી રહ્યો છે. ભગવાનની ભક્તિમાં આજે સમય પસાર કરશો અને રાજકારણમાં આગળ વધવા માંગતા લોકો માટે આજનો દિવસ મહત્વનો રહેશે. લાંબા સમયથી અટકી પડેલા કામ આજે પૂરા થઈ રહ્યા છે, પણ તેના માટે આજે તમારે પૂરતી મહેનત કરવી પડશે અને કોઈ મનની ઈચ્છા પણ તમારી પૂરી થશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી અને વ્યવહાર પર સંયમ રાખવાનો રહેશે. આજે તમે પ્રગતિના માર્ગ મોકળો થઈ રહ્યો છે અને ધન ધાન્યમાં પણ વૃદ્ધિ થઈ રહી છે, જેના કારણે તમારી ખુશીનો પાર નહીં રહી. આજે તમને તમારા સારા વિચારોનો લાભ મળી રહ્યો છે. કામના સ્થળે જો તમારાથી કોઈ ભૂલ થઈ હોય તો તેનાથી આજે શાંતિનો ઉકેલ લાવવો પડશે. આજે વરિષ્ઠ અધિકારીઓનો ઠપકો સાંભળવો પડી શકે છે. કોઈ જૂની લેવડ દેવડ આજે તમારા માથાનો દુખાવો સાબિત થશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે અને આજે તમને કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમમાં મોકો મળી શકે છે. જીવનસાથી સાથે આજે કોઈ મુદ્દે તણાવ ચાલી રહ્યો હશે તો તેને પણ ઉકેલવાનો પ્રયાસ કરશો. આજે તમને તમારી જાતને વધારે બહેતર બનાવવાના પ્રયાસ કરવા પડશે અને કામના સ્થળે
કોઈ કામ માટે આજે તમને પુરસ્કાર મળી શકે છે. આજે બિઝનેસના કામમાં પણ થોડા ફેરફાર કરશો. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવવાળો રહેશે. વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરો અને આજે તમારે તમારા કોઈને પણ કડવા વેણ ના બોલો. વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરો અને તમે કોઈ ખર્ચ કરો તો તેમાં ખૂબ જ સાવધાનીથી કરો અને તમારા ખિસ્સાને ધ્યાનમાં લઈને કરવા જોઈએ. પિતાજી આજે તમને કોઈ મોટી જવાબદારી સોંપશે અને વરિષ્ઠોની વાત પર આજે તમારે ધ્યાનથી સાંભળવી પડશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી અટકી પડેલા કામ પૂરા કરવાનું રહેશે. આજે તમારી મનની કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે અને કોઈ જગ્યાએ પૈસા અટવાયા હશે તો આજે પાછા મળશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આજે કોઈ ધાર્મિક કે સામાજિક કાર્યમાં હિસ્સો રહેશે. આજે કોઈ જૂની ભૂલ પરથી તમારે બોધપાઠ લેવો પડશે. બિઝનેસમાં આજે તમને સારો એવો લાભ થઈ રહ્યો છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીકઠાક રહેશે. બિઝનેસમાં આજે કોઈ ફેરફાર કરવામાં રહેશે અને તમારા માટે તે સારું રહેશે. પાર્ટનરની સંપૂર્ણ સહમતિ મળશે, પણ તમારે તમારા મગજથી કોઈ પણ નિર્ણય લેશો. જીવનસાથી સાથે સંતાનના કરિયરને લઈને પણ ચર્ચા કરી શકો છો અને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેવાનો છે. આજે પરિવારના સભ્ય સાથે તમે કોઈ મુદ્દે ચર્ચા વિચારણા કરી શકો છો.